તમને ભગવાને જે પણ શક્તિ આપી હોય એ શક્તિનો દુરુપયોગ ન થાય, એનો તમે સદુપયોગ કરો. તમને જેટલું આવડે છે એટલું, મારી પાસે જેટલું જ્ઞાન છે એટલું હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. આનું મારાથી અભિમાન ન આવવું જોઈએ કે મને કાંક વધારે આવડે છે ને તમને કાંક ઓછું. આવું નથી. અહીંયા તો હામું એટલે બેસાડ્યું છે કે આમ બધાના મોઢા દેખાય, બાકી બધા જ્ઞાની જ છે. અને ભગવાનને એવો ભેદ નથી. આપણે કાલે જ કથા સાંભળીને મહાત્માની કે ગોકર્ણ મહારાજ કથા કરે છે અને આખું ગામ કથા સાંભળે છે. તો મોક્ષ થયો તો ગોકર્ણનો એકનો થયો કે આખા ગામનો થયો? નકર વક્તાએ 1 મિનિટ માટે પણ મૂંગું રહેવાનું નથી. વક્તાએ બોલ્યા જ કરવાનું, બોલ્યા જ કરવાનું. એવી રીતે શ્રોતાએ 1 મિનિટ માટે બોલવાનું, એને બસ મૂંગું બેઠું રહેવાનું, ખાલી સાંભળ્યા જ કરવાનું, સાંભળ્યા જ કરવાનું. જો બેયની ક્રિયામાં કેટલો બધો ભેદ છે.